વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે મારી વાઈફ દેશી માલપુડા બનાવી રહી છે. એ કેવી રીતે બનાવે છે એ તમને બતાવે છે. સૌ પહેલાં ગોળનું પાણી કર્યું, એમાં જરૂર મુજબ ઘઉંનો લોટ નાખી અને આ રીતનું બેટર તૈયાર કર્યું. હવે આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ગરમ થાય એટલે બેટરને થોડું અંદર નાખી અને ચેક કરી લઈશું. આ માલપુવાનું સ્ટફિંગ કેવી રીતે તૈયાર થાય? પહેલાં શું કરવામાં આવે? સૌ પહેલાં ગોળનું પાણી બનાવવામાં આવે છે. એ એક બાઉલમાં લેવાનું આવે છે. ગોળનું પાણી કરી અને જરૂર મુજબનો ઘઉંનો લોટ જે આપણે રોટલીમાં યુઝ કરીએ છીએ એ લોટને ગોળના પાણીમાં નાખી અને સારી રીતે મિક્સ કરવાનું. આ રીતની થિકનેસ રાખવાની અને મિક્સ કરવાનું. માલપુવા તૈયારી થઈ રહી છે. માલપુડાની દેશી માલપુડા છે એ અત્યારે આમ બની તો રહ્યા. ગામમાં બધા ચાચરમાં બનાવે છે, પણ આપણી જોડે ચાચર અવેલેબલ નથી એટલે આપણે ફ્રાય પેનમાં કર્યું છે. ફ્રાય પેનમાં એ જલેબી જેવું હોય. હા, કળી ઘઉંની પૂરી એકદમ ફૂલીને દડો થયું છે. જો કેટલું થિકનેસ દેખો. માલપુડા ખાવા ચલો ગાઈસ. હોળીની સ્પેશિયલ આઈટમ. હોળીની સ્પેશિયલ આઈટમ છે. ધરતી એ બનાવી છે. મીઠા ટેસ્ટ કરીને કહેશે એ બની છે કે નહીં. જસ્ટ ટ્રાય માટે જ અત્યારે તો એ બનાવું છું. માલપુડા આના જોડે શાના જોડે ખવાયા? કઢી જોડે ચાલે, એકલો બી મસ્ત લાગે. ટેસ્ટ કરી દઉં. અત્યારે તો ગેસ ગરમ છે, પછી આખી એની રીતે થિકનેસ મસ્ત છે, એકદમ સોફ્ટ ને કડક બનાવો તો બહુ મસ્ત લાગે. પછી હું કઢી બનાવી દઉં. આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય, હેપી ધૂળેટી. આવી અવનવી વાનગીઓ બનાવતી રહીશ અને તમને બતાવતી જઈશ. મારી ચેનલમાં મૂકીશ, તમે સપોર્ટ કરજો. મારી જો મારી રસોઈ સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો જય શ્રી કૃષ્ણ. ચાલો માલપુડા ખાવા. Yeah. કેવા બન્યા છે માલપુડા?